ભાજપના લોકસભાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી અત્યારે પાલનપુરમાં આવેલા કંથરિયા હનુમાન મંદિરે અત્યારે પહોંચ્યા છે। આપણે દ્રશ્યો બતાવીશ કે અત્યારે હનુમાન દાદાના આશીર્વાદ લઈ રહ્યા છે। હનુમાન દાદાના આશીર્વાદ લઈને ડૉક્ટર રેખાબેન ચૌધરી જે છે તે સભા સ્થળે પહોંચશે અને આજે સભા યોજાશે। આ સભામાં રાજસ્થાનના સીએમ ભજનલાલ પણ આવવાના છે, તે ઉપરાંત ભજનલાલ ઉપરાંત અલ્પેશ ઠાકોર પણ આવવાના છે, તે ઉપરાંત ભાજપના અનેક નેતાઓ પણ આવવાના છે અને સભા સંબોધ્યા બાદ રેલી સ્વરૂપે તે કલેક્ટર કચેરી પહોંચશે અને પોતાનો ઉમેદવારી પત્ર ભરશે। અત્યારે જે છે તે હનુમાન દાદાના અત્યારે આશીર્વાદ લઈ રહ્યા છે અને આશીર્વાદ લઈને સભા સ્થળે જશે। રેખાબેન ચૌધરીની સાથે ભાજપના અનેક જે આગેવાનો છે તે આગેવાનો પણ અત્યારે હાજર છે અને આગેવાનોની હાજરીની અંદર જ રેખાબેન અત્યારે આશીર્વાદ લઈ રહ્યા છે। પાલનપુર શહેરમાં આવેલું આ કંથરિયા હનુમાન મંદિર છે તે બહુ જ જૂનું મંદિર છે અને આ મંદિરના આશીર્વાદ લઈને અત્યારે જે રેખાબેન છે સભા સ્થળે જશે। ગઈકાલે જ્યારે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું ત્યારે પણ તેમને ભાભરના મંદિરની તેમજ સણાદર ખાતે જે મંદિર આવેલું છે ત્યાંના દર્શન કરીને સભા સ્થળે પહોંચ્યા હતા અને તે બાદ પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું અને અત્યારે પણ તે જ રીતે અત્યારે રેખાબેન ચૌધરી જે છે તે રેખાબેન ચૌધરી પણ અત્યારે દર્શન કરી રહ્યા છે હનુમાન દાદાના આશીર્વાદ લઈ રહ્યા છે અને હનુમાન દાદાના આશીર્વાદ લીધા બાદ તેઓ સભા સ્થળે જવા માટે રવાના થવાના છે અને અત્યારે તેમની સાથે ભાજપના અનેક આગેવાનો છે અને ભાજપના આગેવાનો પણ અત્યારે હનુમાન દાદાના આશીર્વાદ લઈ રહ્યા છે। તે ઉપરાંત રેખાબેને પોતાના જીત માટે હનુમાન દાદાને પ્રાર્થના પણ કરી રહ્યા છે। આ વખતે જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ તરફથી પણ મહિલા ઉમેદવાર છે અને ભાજપ તરફથી પણ મહિલા ઉમેદવાર છે અને બંને જે મહિલા ઉમેદવારો છે આ બંને મહિલા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર અત્યારે જોવા મળી રહી છે। દર્શન કરીને અત્યારે જે રેખાબેન છે તે રેખાબેન અત્યારે સભા સ્થળે જઈ રહ્યા છે અને સભા સ્થળે જઈને રેખાબેન જે છે તે સભા ગજવશે અને તે બાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચશે અને કલેક્ટર કચેરી પહોંચીને રેખાબેન ચૌધરી જે છે તે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। हम तुम्हारे साथ हैं। बोलो श्री हनुमान दादा की जय। जय श्री राम। जय श्री राम। नरेंद्र मोदी साहब तुम आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। बोलो श्री हनुमान दादा की जय। जय श्री राम। 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 जय कंतरिया हनुमान दादा की जय। हनुमान दादा की जय। श्री कंतरिया हनुमान दादा